सदगुरु निराम महाराज अपने अपने गुरु महाराज सदगुरु नवेरा सदगुरु बाबा सत्य सनातन नाम ने नो मेल मोरा जानो विरला को ये जागो सदगुरु पूरा मिला होता को मालूम संत संगात संत मिलन ज्ञान ग्रंथ विचार ये कहे नरभेरा मत दास नो ओह योनी બે ત્રણ દિવસ પહેલા ગુરુ કૃપાથી એક વાણીની રચના થઈ છે અને પૂજ્ય બાપુનો એવો આદેશ છે કે પેટી નવી છે અને વાણી નવી છે અને વિસ્તાર નવો છે એ નવી વાણી બનાવી છે એ વાણી બોલું શબ્દમાં ક્ષતિ હોય તો આપ સૌ બધા ઉદાર દિલે ક્ષમા કરજો અને મને તાલનો ખાસ અભ્યાસ બહુ ઓછો છે તો તબલજીભાઈ સાચવી લેજો નિરાત નામ ધારા નિરાત નામ ધારા નિરાત નામ ધારા સત્તો નિરાત નામ ધારા સમજણ સાલી સૌની નિરાત Sadhu
સદગુરુ કૃપાથી નિરાત નામ ધારા નામની વાણીની રચના કરવાથી ગુરુ મહારાજની કૃપાથી એક અવસર મળ્યું અને અનાયાસી કુદરતી એવી લહેર આવી તો ગુરુ મહારાજની કૃપાથી અમે બોલપેનની ભૂખ પડી હતી એટલે મેં કીધું અવસરની ચૂકાય નહીં. તો આજનો આ સુંદર યોગ બળદેવરામ મહારાજ ભાઈ પાછળ બધા મિત્ર મંડળ જે છો એમને ખાસ મારી વિનંતી, અમે પ્રાથમિક શાળામાં જતા ત્યારે વાત આવતી, અગળમ વાગે બગડમ વાગે શરણીની તો શીશ વાગે, અંતાક્ષરી રમવું હોય તે કલબલ કરશો નહીં. મહેરબાની કરી સભાને આપણે ડિસ્ટર્બ નથી કરવાની. આ મહાપુરુષોએ ખૂબ મહેનત કરી છે. સામયો પ્રસાદ અને સંતોને બોલાવી આવું સુંદર મજાનું જ્યારે અવસર થતું હોય ત્યાં આપણે વિક્ષેપ રૂપી અડચણ ઊભી ન કરી તો આજનો આ સુંદર નિરાંત દિવ્ય સત્સંગ, કયો સત્સંગ? દિવ્ય સત્સંગ. અને આ વાત પણ બહુ દિવ્ય છે. નિરાંત નામ ધારા સંતો નિરાંત નામ ધારા. સમજણ સારી સદગુરુની. જગતમાં ઘણી બધી સમજણો છે. દાખલા તરીકે આપણે ફ્રૂટ લેવા જઈએ તો બંને કેરી હોય, એક થોડી સળાવાળી હોય અને એક સારી હોય, તો આપણે કઈ વસ્તુની ઓળશું? જે સારી હશે તે. તો જગતની અંદર ધર્મગુરુ હોય, અજ્ઞાન રૂપી ઝાડ મોટી ભયંકર ઝાડ છે અને નિરાંત નૌકા નામ કી તામે બેસી આય, પાર પહોંચાડે પલમાં બહોત ફેરા ન ખાય. આવી સહજ સત્ય અને સ્પષ્ટ વાત એટલે નિરાંત મહારાજની વાત.
અને આ પૃથ્વી ઉપર ઘણી બધી સંપ્રદાયો નો મહિમા ચાલી રહ્યો છે, પરંતુ નિરાંત મહારાજની જે યુક્તિ છે, યુક્તિ રે એવી નિરાંત દેશની જિજ્ઞાસા સાથે જો સાધક સદગુરુ સાનિધ્ય સેવે અને રાત્રે એને તન મન ધન અર્પણ કરી અને શેષ વસ્તુ પદ જેને આત્મા કહેવાય છે એ આત્મપદ નક્કી થઈ જાય અને પછી સવારે જ્યારે બોલી હમારી બદલ ગઈ ये तन यही देश खारी હતી સો મીઠી ભાઈ મારા સદગુરુનો ઉપદેશ. દેહ રૂપે જે માતા પિતા જન્મ આપ્યો હોય એ પણ આ વાતને સમજી ન શક્યા, વાતની તાકાત કેટલી હતી. એટલા માટે સંતો વાત કરી કે ગુરુ કમ पंथ ऐसा है अकेरा वो समझ में नहीं आवत. પૂજ્ય બાપુ ખૂબ વાત કરે, આ વાત સંભળાય ખરી પરંતુ સમજાય નહીં. સમજવું હોય તો એક જ ઉપાય, નિરાંત ઉપદેશ. જેણે નિરાંતનો ઉપદેશ લીધું છે એને આત્માની અક્કલ આવી છે. પાછળ બહુ થોડું બધા ખૂબ સભાને મહેરબાની કરી ડિસ્ટર્બ ન કરો. થોડીક એક ભજનની પંક્તિ લઉં એટલે થોડું સ્ટેબલ થઈ જાય. સત્સંગ વિનાનો મન સમજતું નથી. દાખલા તરીકે નાનું બાળક હોય, એના હાથમાં ચાકુ હોય અને બાળક, માની ઈચ્છા થાય કે મારું બાળક એના હાથમાં શસ્ત્ર છે, જો નુકસાન કરશે તો એના જે ચાકુ હાથમાં પડ્યું છે એને લેવા માટે શું ઉપાય કરવો પડે? માં જો મહેનત કરે તો બાળ અટકો આપે નહીં, પરંતુ માને જો ચોકલેટ આપી દે તો બાળક શસ્ત્રને મૂકી દે. એમ સદગુરુ મહારાજ જ્યારે શિષ્યને આત્મબોધ આપે અને જ્યારે આત્મપદ નક્કી થઈ જાય ત્યારે શિષ્યના બધા જ જે વિનાશ રૂપી જે વિચાર છે, દુઃખરૂપ જે અજ્ઞાન છે, એ અજ્ઞાનથી એક સ્ટેપ આગળ જાય છે. સુખ દેવે દુઃખ કો હરે, લાવે પાપ કો અંત, કબીર વો કબહુ મિલે પરમ સ્નેહી સંત. આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર એવો એક જ તત્વ છે જે જગતના જીવોનું હિતેશુ છે. અને સંતો તો ઘણા બધા હોય, પરંતુ કેવા દો, પાપી મળે પાડોશી, સગા મળે સ્વાર્થી અને ગુરુ મળે લાલચુ. આ ત્રણેય કર્મના દોષ. પત્ની હોય અને જો એના પતિને પ્રેમ ન કરે તો એ પત્નીનો ત્યાગ કરવાનો ગણાય છે. સગા હોય, સગો ભાઈ હોય અને
અને ભાઈને ભાઈ પ્રત્યે ભાવ ન હોય તો એને પણ હાથ જોડીને ત્યાંથી અલવિદા થઈ જવું. એમ ગુરુ પણ હોય અને ગુરુમાં જો જ્ઞાન ન હોય તો ગુરુને પણ અલવિદા કરી દેવાનું. ચાવી મળે ગુનાહોની જ્ઞાની ગુરુ મળ્યા પછી, ચાવી મળે ગુનાહોની જ્ઞાની ગુરુ મળ્યા પછી. તો ગુરુ પાસે કયો જ્ઞાન હોવો જોઈએ? એ કર લે આત્મ બોધ, બોધ છે બંધન છૂટે, કાળ કર્મ કીટ જાય જમ કી કર લૂટે. કવર અને પડીકા માટે નહીં, જીવના કલ્યાણ માટે નિરંત મહારાજે વાત કરી કે પરમાર્થ કે કાજ કહું મેં બાત બિરાની, तुम जो आगू सीख नहीं तरबी सिवानी. समझ लेता प्रेम पुरुषोत्तम पावे, पकड़ो वाकी भाई और कोई काम नहीं आवे. कवि कहे निरात ब्रह्म का लजरा टूटे, कर ले आत्म बोध, बोध से बंधन छूटे. एक જંગલમાં મોટા બંને વૃક્ષ અને વૃક્ષ ઉપર આડી ડાળી. હવે આડી ડાળ ઉપર વાંદરો બેઠો હતો. આ રીતે વાંદરો બેઠો તો જંગલમાં રાજા તો સિંહ ત્યાંથી નીકળ્યો અને જે વાંદરાનો જે પડછાયો પડતો હતો, વાંદરાના પડછાયો પર જેવો સિંહનો પંજો આવ્યો તો વાંદરો ડરીને હેઠો પડ્યો. જેવો હેઠો પડ્યો તો સિંહનું શિકાર બની ગયો. પરંતુ એ વાંદરામાં એ અકલ નથી કે મારો પડછાયું છે, પડછાયાને જો પંજો અડ્યો તો મને સ્પર્શ નથી થયો. તેવી જ રીતે આ દેહ એક પડછાયો છે, આ દેહમાં એક આવન ને જાવન છે. પરંતુ આત્મા તત્વ જે વસ્તુ જે છે એ કાયમ નિત્ય જે તત્વ જે સત્ય છે એની જો મને તમને જો વાતની સમજણ પડી જાય તો એ વાતની જે કઈક લિજ્જત છે, મનુષ્ય જન્મનો જે આનંદ છે એને આપણે ભરપૂર માત્રામાં એને આપણે લૂંટી શકીએ. અને સદગુરુનું રૂપ શું? આ દેખાય બધો સગુણ સ્વરૂપ છે, દેહનું રૂપ છે. સદગુરુનું રૂપ કયું? આનંદ રૂપ સદગુરુનું છે. કોઈ પણ બાળક હોય, હિન્દુનું હોય, મુસલમાનનું હોય, ખ્રિસ્તીનું હોય, ઈસાઈ હોય કે પારસીનું હોય, એ બાળકમાં નકરો આનંદ હોય. એને કોઈ રૂપિયો, 2 રૂપિયા ચોકલેટ પપ્પી દેવાનો ભાવ થાય. શું કામ? એ આનંદ છે. તેવી જ રીતે આપણે 24 કલાક ક્રોધમાં રહેવું હોય તો આપણે નહીં રહી શકીએ. 24 કલાક લોભમાં રહેવું તો આપણે નહીં રહી શકીએ. 24 કલાક કામમાં રહેવું તો આપણે કામમાં નહીં રહી શકીએ. શું કામ? પરંતુ જો આપણે 24 કલાક આનંદમાં રહેવું હોય તો આપણે રહી શકશું. એ આનંદ એ આપણો મૂળ સ્વભાવ છે અને આનંદ એ ભંડાર છે, આનંદ એ કમાઈ છે. અને એ જે ખોવાઈ ગયો છે ને એ ગુરુ મહારાજ આપણને રિટર્ન આપી દે. જન્મો જન્મ કી પૂંજી પાઈ. આપણા જન્મો જન્મનો જ્યારે જ્યારે દેહ મળ્યો હોય ત્યારે આપણું જે મૂળ સ્વભાવ છે ને એ આનંદ છે. અને આનંદને નિત્ય ટકાવવા માટે, આનંદને નિત્ય ટકાવવા માટેના આ બધા મહાપુરુષોનો પ્રયાસ છે. સત્સંગથી ચેત મન ચેત જ્ઞાની બન જા, તોડ દે બેડી બંધન કી. 100 વાતની એક જ વાત, બસ જ્ઞાની બની જાઓ. પરમાત્મા કૃષ્ણે વાત કરી ને, હે અર્જુન, જ્ઞાની મારો આત્મા છે, જ્ઞાની મારો આત્મા છે. પરંતુ જ્ઞાન સાથે આધીનતા હોવી જરૂરી છે. અક્કડતા એ અજ્ઞાનતાની નિશાની છે અને આધીનતા જે છે એ જ્ઞાનની નિશાની છે. એટલા માટે સદગુરુ નરભૈરવ મહારાજે વાત કરી કે આધીનતા ઉરમાં વસે, મુખમાં વસતા રામ. એકવાર જો જીવનની અંદર જો આધીનતા આવી જાય, સાહેબ ક્યાં વાંચવા નહીં જવું પડે,
ક્યાંય ગાવાની જવું પડે, ક્યાંય શીખવાની જવું પડે, ઓટોમેટિક હદ, બેહદ અને અનહદ. હદ એટલે દેહ, બેહદ એટલે આત્મા અને અનહદ પદ જે છે તે સ્વયં સદગુરુ છે. એ સ્વયંવાર સદગુરુજીના દેશમાં રે. એવો જે સ્વયંવર છે ત્યાં પછી કોઈ આચાર્ય ન બોલે, કોઈ શિષ્ય ન બોલે, કોઈ વ્યક્તિ ન બોલે. એનામાં તો જે સ્વયં પદ જે સદગુરુ છે એ ગર્જના કરે સાહેબ. અને એ જે ગર્જના છે ને એને અલૌકિક ધારા કહેવાય. કઈ ધારા? એક છે લૌકિક અને એક છે અલૌકિક. મનમુખી જે વર્ગ છે એ લૌકિક છે અને જે ગુરુમુખી છે એ અલૌકિક છે. મનમુખી પાસે બધી હુંસા તુસી, મારું તારું, ઠઠા મસ્કરી, નિંદા ખોદણી, આ બધું લૌકિક. અને જે ગુરુમુખની વાત આવે, વિવેક, વિચાર, વચન, ધારા, આ બધું જે પ્રવાહ છે ને એ અલૌકિક છે. અને એ અલૌકિક પ્રવાહનો અધિકારી ક્યારે થવાય? પૂજ્ય બાપુ વાત કરે કે મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાલે, બસ મટી જવું પડે. એકવાર જો આપણે મટી ગયા તો આ જીવનની અંદર આપણે જગ જીતી ગયા. અને જીતવાનું શું છે? મન જીતીએ, ઇન્દ્રિયને જીતીએ, ઇન્દ્ર જીતે બધું આ દેહ જીતી જવું. અને ઘણા બધા કે ભાઈ સરપંચ હોય ને એની પાસે ગ્રામ પંચાયતનું રાજ હોય, તાલુકામાં ચૂંટાયેલો હોય એની પાસે તાલુકાનું રાજ હોય, જિલ્લામાં ચૂંટાયેલો એની પાસે જિલ્લાનું રાજ હોય, વિસ્તારમાં ચૂંટાયેલો હોય એની પાસે એમએલએ નું રાજ હોય, લોકસભામાં ચૂંટાયેલો એની પાસે સાંસદનું રાજ હોય, અને દેશમાં ચૂંટાયેલો હોય એની પાસે વડાપ્રધાનનું રાજ હોય. પરંતુ આપણા સદગુરુ મહારાજ જ્યારે આપણને આત્માનો બોધ થાય ને ત્યારે આત્મા ઉપર આપણું રાજ હોય. અને એ રાજ હોય ને એને કહેવાય મહારાજ. મહારાજ. અને એના સાનિધ્યમાં જાઓ તો ના કરે નારાજ. અને જે રાજ ખોલે ને મહારાજ શું ખોલે? રાજ ખોલે. જો આ પેટી ઉપર લખેલું છે અલખ પેટી. કઈ પેટી? એમ કોઈ પણ પદાર્થ ઉપર ક્યાં લખેલું નથી અને છતાં બોલાય છે. તો આ જે પદ છે, છેલ્લું દ્રષ્ટાંત લઉં પછી વિશેષ મહાપુરુષોને સાંભળવાના. તો જે વ્યાપક જે વસ્તુ જે છે એ કઈ રીતે છે? તો પરમાત્મા કૃષ્ણ જયારે કુરુક્ષેત્ર મેદાનની જયારે અર્જુનને ઉપદેશ આપ્યો ત્યારે અર્જુનને એવું સ્પષ્ટ કીધું કે હે અર્જુન, મારો અણુ અણુમાં મારો વાસ છે. અને જયારે રામ ભગવાન વશિષ્ઠના સાનિધ્યમાં ગયા ત્યારે એમણે પણ એ પદ નક્કી થયું. ત્યારે એમણે પણ એ જ વાત કરી કે સિયા રામમય સબ જગ જાની. શિવ પુરાણની અંદર કાગભૂષંગીના સાનિધ્યમાં જ્યારે ભગવાન શંકર જ્યારે ગયા ત્યારે એને પાર્વતીને જ્યારે ઉપદેશ આપ્યું ત્યારે એમણે પણ મહાવાક્યની વાત કરી કે હે પાર્વતી જીતને કંકર ઉતને શંકર. કચ્છનો કિંગ સંત મેકરણ સાહેબ એમણે પણ એ સ્પષ્ટ વાત કરી કે કણ કણમાં મેકરણ. સબ ઘટ મેરો સાયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વો ઘટ સદગુરુ કી. એને પ્રગટ કરી દીધું. આ દેહમાં તું કઈ રીતે છે? તો બસ વસ્તુ છે ને એ વસ્તુ પોતે છે. અને તું તારામાં ઠેરાવી દે એટલે વાત પૂરી થઈ ગઈ. બોલે તે બીજો નથી, પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો એને દૂર દેખન મત જાઓ, પકડ સુરતા કી દોરી. હવે દૂર નથી જાવો. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કહી તારો યાર નથી. હવે ગોતી લેજે ભીતર છે પણ ક્યાંય. હવે તારાથી પરમાત્મા જુદો નથી, પરંતુ આપણી ટેવ પડી ગઈ છે સાહેબ. નાવાથી શરીરની શુદ્ધિકરણ થાય, હળિયું કાઢવાથી હરી ન મળે.
અપવાસ કરી તન ગાડ્યો, કરી દીવડા ઘી બહુ બાળ્યો, તોય હરિમુખડું નવ બાળ્યું રે પાયે પડું છું, ગુરુ ભવસાગર થી તારો રે પાયે પડું છું. આગળ સૌમાં કયો છે માવો, એમાં મને શું લાવો, માવો મુજમાં હી દર્શાવો રે પાયે પડું છું. કૃષ્ણએ આત્મજ્ઞાન એમને મળ્યું, કૃષ્ણનો આનંદ. એમાં આપણું શું? આપણું પાડોશી લાડુ જમી જાય એનાથી આપણું પેટ ભરાય, આપણને સ્વાદમાં આવે. એમ મીરાએ ભક્તિ કરી, મીરાનો આનંદ. કબીરે ભક્તિ કરી, કબીરનો આનંદ. કૃષ્ણએ ભક્તિ કરી, કૃષ્ણનો આનંદ. એમાં આપણા બાપા શું? આપણે જયારે આપણા સ્વરૂપનો બોધ થાય, મુझे मेरी मस्ती कहां लेके आए, વિરમગામ તક લેકે. હવે આમાં રમવાનું છે. આમાં દડી પડી मैदान में सब खेलन को जाए, नहीं किसी के बाप की जीते सो ले जाए. હવે ઘણા બધા મઠ્ઠાધીશો કે છે કે આ વાત અમારી છે, તમારા બાપાની નથી. આ વ્યાપક વસ્તુ છે. दड़ी पड़ी मैदान में आमा जो जाती जिधर को नजरिया, नजरिया ले सदगुरु दृष्टियो ज्ञान चक्षु. जाती जिधर को नजरिया हमारी, जिधर देखता हूं सूरत तुम्हारी, सूरत तुम्हारी. लो ક્લિયર કટ પડ્યું. પણ આપણને નથી દેખાતો તો આપણે મોતિયો આવી ગયો. હવે હારા ડોક્ટર પાસે જઈ અને એનો પરફેક્ટ ઓપરેશન કરાવી લેવાનું. જો શંકરની ત્રીજું લોચન છે, બરાબર ને? હવે આપણે કોઈ મા બેન દીકરીને આવો ત્રિનેત્ર વાળું બાળક જન્મે તો આપણને વાલું લાગે ખરું, અને આપણે સ્વીકારીએ. પરંતુ વાત સાચી છે. ત્રિલોચન એટલે જ્ઞાન ચક્ષુ. હવે છેલ્લી દ્રષ્ટાંત આપો. જુઓ, ફર્નિચરમાં બોલો ને બધાને. ફર્નિચરમાં લાકડાનું દર્શન, ફર્નિચરની નિવૃત્તિ. એ ભાઈ યોગ કરવું પડ્યું, નાવું પડ્યું, અગરબત્તી કરવી પડી, માત્ર શું કરવું પડ્યું? દર્શન. લાકડાનું દર્શન, ફર્નિચરની નિવૃત્તિ. એમ સોનાના જે બધા દાગીના છે એનામાં સોનાનું દર્શન, દાગીનાની એમાં દેહમાં આત્માનું, દેહની એમાં જગતમાં પરમાત્માનું, જગત બ્રહ્મ સત્ય જગત. પણ આપણે મિથ્યા જ નથી. આપણે ખોટી મજૂરી કરવાની ટેવ પડી ગઈ છે ને, કહેવાય ગધા મજૂરી. કઈ મજૂરી? બસ નાવું, ખાવું, પીવું. આમાં તો બધી ઘણી બધી પ્રથાઓ છે. કાનિયા માનિયા કોર, હું તારો ગોર, 100 રૂપિયો દર, બુડિયા તર, મારી ગેરંટી નહીં. એમ ગેરંટી વગરની ગાડીમાં ક્યારે બેસવાનું જ નહીં. ગુરુ ગેરંટી વાળા હોવા જોઈએ. ગુરુ ચરણે જાય અને આત્મા ઓળખાય નહીં, શું કરવાનું સાહેબ? જ્ઞાતા ગુરુની ગાદીએ સમજવા સતનામની શાન, કાન બન્યા તા કોડીએ ને ભૂલ્યા દેહનું વાન. સાહેબ, એક હળેલી પોટલી હોય 50-60 રૂપિયાની, 2 પોટલી ઠપકારે તો મારો વાલો આ પકડ્યો ને પકડાય આડોશ પાડોશમાં. હવે 60 રૂપિયાની પોટલીમાં આટલું પાવર, તો ગુરુ મહારાજજી આપણને આ સુરતાને જો નામ નક્કી થઈ જાય તો એનો પાવર હોય કેવો? પણ નક્કી નથી થતો એટલે નખા છે. એટલા માટે આખા ભક્તે કીધું, સમજણ રે વિનાનું સાધન શું કામનું. ફોરવ્હીલ ગાડી હોય ચલાવતા આવડે ચાલુ રાખો, ટ્રેક્ટર હોય ચલાવતા આવડે, એમાં મનુષ્ય દેહ છે, એમાં આત્મનિર્ભર નથી તો બેકાર.
કેળાવે મોર આવા દો આવા દો આગળ ઘણા બધા મહાપુરુષોને સાંભળવાના છે. વાતને અહીં વિરામ આપું. આ તો ફાટલ કૂવો છે, રાત તૂટે વાત તૂટેવી નથી, પરંતુ સમયને ધ્યાનમાં રાખી વાતને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ, સદગુરુ નિરાંત મહારાજ, કચ્છની બાજીરાવ મહારાજને તાળીઓથી વધાવીશું. ગુરુના દ્વારે સરળ રીતે જવાનો ઉપાય બતાવ્યો અને કેવા સદગુરુ કરવા એની પણ આપણને શાનમાં બહુ મોટી વાત કરી. ધન્યવાદ છે એમના ગુરુદેવને પણ, એમને પણ કોટી કોટી વંદન છે.